ફાઇનલી અમે જ્યાં જવાના હતા એ રાહ હવે પૂરી થઈ ગઈ છે. જો બધા અહીંયા આવી ગયા છે. ક્યાં જવાના છે તો મેં તમને અગાઉ કહી દીધેલું હતું. તો જય માતા, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજનો નવો બ્લોગ આપણો ચાલુ થઈ રહ્યો છે. રાતના વાગ્યા છે 12. થોડીક વારમાં ટ્રેન આવશે, જવાનું છે દ્વારકા. મળીએ ટ્રેનની અંદર બેસીને. શું કેવું તમને બધાને? શું કેવું, જવું જ છે અમે દ્વારકા? હા હા, જો તો મળીએ થોડીક વાર રહી, મજા આવશે. કાલનો બ્લોગ પૂરો જોજો. ઓકે, મળીએ થોડીક વાર રહી. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ બધા લોકો, અને ચાલતા થઈ ગયા છે. આ ટ્રેનમાં અમે આવ્યા હતા. મળીએ થોડીક વાર રહી. શું કેવું લાંબા? એ લાંબા, બધા વાતોમાં જ છે. શું કેવું તમારું? દર્શન કરવા આવો, જવાનું છે ને? વાતાવરણ જો તું ખાલી ભરાઈ ગયેલા છે પણ દર્શન તો કરવાના. ડુંગરો ઉતરીને આ જો બધાની હાલત ટાઈટ થઈ ગઈ છે ભાઈ. હવે મળીએ થોડીક વાર. તો ફાઇનલી અમે એન્ટ્રી કરી રહ્યા છીએ મંદિરે દર્શન કરવા માટે. બધા તૈયાર થઈ ગયા છે. તમને ત્યાં જઈને બતાવું દર્શન દુજાના જે પણ હોય તમને દર્શન કરાવડાવું. તો બ્લોગમાં બન્યા રહેજો, મજા કરવાની છે. ઓકે, ફાઇનલી જો તમને બતાવું ધજા ચડતી. જો ભાઈ ભાઈ દર્શન જો તમે ખાલી ધજા ચડતી એવા દર્શન થઈ ગયા છે આપણા ભાઈ. ધજા ચડે તો ફાઇનલી દર્શન કરી લીધા. બીજી ધજાના અમે લાઈવ દર્શન કર્યા છે. દ્વારકાધીશના મસ્ત દર્શન થઈ ગયા છે. અમારું ગ્રુપ જો દર્શન કેવા છે લાંબા? હે જી, દર્શન કેવા છે? બે વખત ધજાના દર્શન કર્યા. શું કેવું વૈભવ? આમ જો આ બીજી વાર હજી એક વાર તમને છે ને લાઈવ ધજા ચડે ને એવું તમને વ્યૂ બતાવીશ. બ્લોગમાં બન્યા રહેજો. થોડુંક એવું આવશે, મજા આવશે. જો એ કાળિયા ઠાકોર દ્વારકાધીશ જો ભાઈ. તો ફાઇનલી અમે ગોમતી ઘાટે પહોંચી ગયા છીએ. ના જો તમને દ્રશ્ય પાછું બતાવી દઉં છું. હા હા, ગોમતી અને આ બ્રિજ બને છે, પાછો રિનોવેશન થાય છે આખો. અહીંથી આપણે ઓલા કોણ છે ને એ છે કુવા, પાંડવોના કુવા. રેડી, પાછું બીજું તમને કંઈક બતાવું. તમને આપણે અહીંયા દર્શન બર્શન કરી લેવું. તો